સુરત બિટકોઇન કેસમાં પૂર્વ એમએલએના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। આ મહત્વના સમાચાર ત્યારે સામે આવ્યા છે। હાઈકોર્ટે નલિન કોટડિયાના જામીન મંજૂર કર્યા છે। નોંધનીય છે કે જે પ્રમાણે માહિતી સામે આવી છે, હાઈકોર્ટે 50,000ના બોન્ડ પર જામીન આપ્યા છે। એસીબી કોર્ટે ફટકારી હતી આજીવન કેદની સજા, પરંતુ આ તમામની વચ્ચે અત્યારે જામીન મંજૂર કરવામાં આવ્યા છે। સુરતના બિલ્ડરના અપહરણ કેસમાં પડી હતી સજા, પરંતુ બીજી તરફ હવે 50,000ના બોન્ડમાં આજીવન કેદની આ સજા વચ્ચે જામીન મંજૂર કરવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાયા છે। મૌલિક, જામીન મંજૂર થયા છે પૂર્વ એમએલએના, શું વધુ માહિતી? બિલકુલ, જે રીતે એસીબી કોર્ટ છે તેના દ્વારા નલિન કોટડિયા સહિત અમરેલીના તત્કાલીન પોલીસ અધિક્ષક સાથે પીઆઈ અને કોન્સ્ટેબલ સહિત 14 આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા છે તે ફટકારવામાં આવી હતી। અને આ સમગ્ર કેસની વાત કરીએ તો સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણી માંગવાનો આ કેસમાં ભાજપના પૂર્વ એમએલએ નલિન કોટડિયા સહિત 14 આરોપીઓ છે તેને એસીબી કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને સજા કરવામાં આવી હતી। જે મામલે તમામ દોષીઓ છે તેમને ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી ચુકાદાને ફટકાર્યો હતો, સાથે જામીન અરજી પણ મૂકી હતી। જે પૈકી ગુજરાત હાઈકોર્ટે પહેલા અધિકારીઓના આદેશ ઉપર કામ કરનાર 9 પોલીસ કોન્સ્ટેબલને જામીન આપ્યા હતા અને હવે પૂર્વ એમએલએ નલિન કોટડિયા છે તેમને પણ 50,000ના બોન્ડ ઉપર જામીન છે તે આપવામાં આવે છે। બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સુરત બિટકોઇન કેસમાં પૂર્વ એમએલએના જામીન મંજૂર કરવામાં આવ્યા।